संत न हो तो संसार में जली जात ब्रह्मांड ज्ञान करी लहर से ठारत ठामो ठाम। जय श्री राम जय हनुमान मित्रों। आज 13 तारीख ने शनिवार मारा बापनो वार 7:41 मिनिट थई। जय मुरलीधर जय द्वारिकाधीश। तो आ विडियो जीत्या नीलेश ने खास पहुँचाड़ो कि ए लुखीना हल्की कक्षाना सुधरी जा। मारा सनातनનું ઓરિજિનલ ગ્રંથ તારા જેવા રાક્ષસ સુધી ક્યારે નથી પહોંચવાનું અને પહોંચ્યું નથી। તું જે ચોપડા ફોરે છે એ તારા જેવો કોઈ આતંકવાદી તારી માનો કોઈ પેદા કરેલો હોય કે તારા બાપના ખાનદાનનો કોઈ હોય ને એણે બનાવેલું પુસ્તક તને મળ્યું છે। મારા સનાતનનું તારા સુધી ના મળે અને મારા સનાતનના એક સાધુ અકરાઈ ગયા છે। જો એ સાધુઓની ટીમ મળી ગઈ તો તારા ધજાગરા ઉડશે અને તું ક્યાંયનો નહીં રહે। તો હજી તારી માયાજાળ હંકેલી લે, એમાં મજા છે। કારણ કે તારી માયાજાળ છે એ દેશને એક વિદ્રોહ ફેલાવી રહી છે, એક દેશને યુદ્ધ કરવાનું એલાન આપી રહી છે, એક ભારતનો વિખવાદ કરાવવાનું પ્લાન કરી રહી છે। આનાથી બચવા માટે મહેરબાની કરીને તારી માયાજાળ હંકેલી લે, ને કે મારા જે સાધુ જે ખારા થશે ને એ વિડીયો હજી જોઈ લે। તું આ જોઈ લે, અમારા સાધુ છે, અમારા સંત છે, અમારા મહાન ભગવાન કહીએ ને તો એ મારા ભગવાન જ છે। અમે જે સંતને માનીએ ને, સંત ન હો તો સંસાર में जली जात ब्रह्मांड ज्ञान करी लहर से ठारत ठामो ठाम। અમે ઘણા દુઆ સાખીઓ બોલ્યા છીએ। સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં તારા ઉપર ભાવ। એ તાળી દે હો, બોલે નહીં કોઈને। તારે તરવું હોય તો હજી તારા માટે રસ્તો છે। અમારા જે સંતો મહંતો સાધુઓ છે એના ચરણ પકડી લે, ત્યારે સાચું શું અને ખોટું શું ત્યારે સમજાશે। અમારું સાચું ઓરિજિનલ સનાતનનું ગ્રંથ ત્યારે તારા જેવા રાક્ષસના હાથમાં આવશે। કારણ કે અત્યારે તું રાક્ષસ છો, માંસાહારી ખાઈને દુનિયાને વિડીયા બતાવતો હોય એ ઇન્સાન હોય જ નહીં। કરવું એ મનથી કરો, બારે દુનિયાને દેખાડો ને એટલે તમે રાક્ષસ મન, તમારામાં કોઈ ફરક જ નથી। એ કોઈ રાવણ ના અવાજ કરે એ તને નથી આવતું। હવે હું સનાતનીઓને અને સાધુ સંતોને એટલું જ કહેવા માગું છું કે આપણે સાધુ સંતો છે એ ભગવાન ઉપર ભેગ પહેર્યો છે અને આવારા તત્વો હલકીના જે આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓનું ઘોર અપમાન કરે છે। કોઈ વસ્તુ બાકી નથી રાખી, એવા બધાય ભગવાનનું અપમાન કર્યું છે। તો હું તો કહું છું હવે જાગો અને આવા લુખાવને ભગાવો, આવા તાંત્રિકોને હલકાવને દેશદ્રોહીઓને શબત નહીં શીખવાડીને તો આપણા જીવનમાં ધૂળ પહેરી કહેવાય। હું તો એટલું માનું છું આપણે ભગવાન ઉપર કે આપણા સનાતન ધર્મ ઉપર ભેગ પહેર્યો છે ને સનાતનને માનતા હોય ને તો હવે હું તો એટલું જ કહું છું જાગો અને આવા જે હલકીના છે ને જે દેવી દેવતાઓનું ઘોર અપમાન કરે છે એને ઘરે જઈને સબક શીખાડવો, નકર આ સીધા નહીં થાય। આ આવારા તત્વો વધવામાં છે લુખા। અને હું તો અમિત શાહને એટલું કહું છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીને એટલું કહું છું કે અમારા દેવી દેવતાઓનું ઘોર અપમાન કરે છે આવારા તત્વો, તો આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો। હવે એની ઉપર અમે કેસ કરવાઈ જવાના છે। હવે અમારું સાધુ સંગઠન ભેગું થાય છે અને કરવાનું છે, નકર આ આવારા તત્વો સુધરશે નહીં। આની ઉપર કાયદેસર લડો, કાર્યવાહી થવી જ જોઈએ। તો ન્યાય તો બધાને હરખો મળવો જોઈએ ને। અમારા દેવી દેવતાઓએ શું બગાડ્યું છે આવા હલકી નાવનું? બે ફામ ગાયરું દે છે। અને હું તો એવા હલકીનાવને એટલું જ કહું છું કે અમારા સનાતની સિવાય અમારા સનાતનનો ગ્રંથ અડવો જ નહીં। અમારા સનાતની હોય એ જ અમારો ગ્રંથ વાંચી શકે, બાકી કોઈ અધર્મીને હક નથી કે અમારો ગ્રંથ વાંચવો ને અમારા દેવી દેવતાઓનું અપમાન કરવું। અને જાગો, જાગૃત થાવ। આજે તમે તમારા ધર્મ ઉપર નહીં લડો તો કાલ તમારા ઘર ઉપર આવશે આવારા તત્વો, તે તમે કાંઈ નહીં કરી શકો। અત્યારે જાગૃત થાવ અને આવા કાયદેસર આવારા તત્વોને જેલ ભેગા કરો, લુખાવને। અને હજી લુખાવને કહું છું જે અમારા સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન કરી લુખાવને કહું છું કે માપમાં રહીજો। જ્યારે કરુણાનિધિ મર્યાદા વલોંગી ગયો ને તો ત્યારે તમારી મા બેન તો નહીં પણ તમારો કોઈ આડો નહીં આવે, એટલું ધ્યાન રહી ગયો। અમારા દેવી દેવતાએ શું બગાડ્યું છે તમારું? તમારે કોઈ હક નથી અમારા સનાતન ધર્મનો વિરોધ કરવાનો। અમે કોઈનો વિરોધ કર્યો હે? અમારો ગ્રંથ વાંચવાનો એવા હલકીનાઓને કોઈ હક નથી।
જે સનાતન